જાવું પડશે મારે ઉભું બે આખ્યાન ભજવી અને ભાગ્યશાળી થવાનું છે. તો પહેલું આખ્યાન 7 કોઠાનું યુદ્ધ અભિમાન્યુ ચક્રાઓ. ત્યારબાદ બીજું આખ્યાન શેતલના કાંઠે આલા અને દેવરો. અત્યારે ખરેખર જ્યાં સુધી અટક્યું છે ત્યાં સુધી અભિમાની મળશે નહીં. માટે ચાલ એને જુદો પડે. બોલે હમણાં તો બોલો. એમ બ્રાહ્મણો શું વાત છે? વાત જાણે એમ છે કે પાતાળમાં એક ત્રાડુકી નામનો દૈત્ય અમને હેરાન કરે છે. માટે તમે અમારી સાથે ચાલો, જેથી ગઈને તે મરે. દ્રોણ ગુરુ કહે કે આજે અમે નહીં લડીએ, માટે તેઓ કહે તો અમે ખુશીથી આવું. મહારાજ આપ આજ્ઞા આપો. અર્જુન તમે ખુશીથી ભલે મહારાજ તેડી જાઓ. અર્જુન તમે ખુશીથી જાઓ. તમે એમ કહો કે આજે અમે રણસંગ્રામ નહીં ખેલીએ. જા બેટા, જો હું રણસંગ્રામે આવી લડીશ તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. આજે મારા ભાણે અભિમાનીનો આયુષ્ય 16 વર્ષનું થાય છે. મને મારા મામા કંસનો શ્રાપ છે કે જો તારો ભાણે 18 વર્ષનો થશે તો તને મારી નથી લોકનું રાજ્ય કરશે. માટે ચાલ આજે તો એવો ઉપાય શોધું કે અભિમાનીનું મૃત્યુ થાય. માટે બ્રાહ્મણ પાસે દુર્યોધન પાસે જાઓ અને તેને ચાવી ચડાવો. આજના મહાભારતના યુદ્ધમાં મારા પોતાનો પરાજય થઈ રહ્યો છે. પાંડવોનો નહીં, પાંડવો કરતા મારી પાસે સૈન્ય વધારે છે. પાંડવોમાં ધનુષ્યધારી અર્જુન એક છે, તો મારી પાસે દ્રોણ, કર્ણ અને ભીષ્મ સમ્રાટ બાણાવારી હોવા છતાં પરાજય મારો છે. પાંડવોનો નહીં, જેને હું કરું છું મારા એ પાંડવોના છે. ક્યારા વચનમાં છે પાંડવો, મનથી હિત છે મારા. નહીં તો દ્રોણની આગળ પાંડવો કોણ બિચારા. ઈછે જો આચાર્ય, અરે ઈછે જો આચાર્ય, તો પલમાં બતાવે સ્વર્ગના તારા. તારા બતાવે સ્વર્ગના તે વાત સાચી છે, પણ વિજય જીત કરવા જે યોગ્ય યુક્તિ બાકી. આવ, તું કોણ છે? પાંડવોના વિનાશની હજી એક યુક્તિ બાકી છે. જે હોય તે મને જલ્દી કહે. તો સાંભળો હે છત્રપતિ, પાંડવોના વિનાશની એક યુક્તિ મને સૂઝી આવી. અત્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન બંને પાતાળ ગયા છે. બાકી રહ્યા છે 4 પાંડવો. તેની સામે તમે 7 કોઠાનું યુદ્ધ આપ્યું. શ્રી કૃષ્ણ અને અર્જુન સિવાય પાંડવ સેનાની અંદર 7 કોઠાનું યુદ્ધ કોઈ જાણતું નથી. એટલે તેઓ વગર લડ્યા પરાજય સ્વીકારી લે અને જો લડશે તો ચારેયનો વિનાશ થશે. પછી શ્રી કૃષ્ણ અને અર્જુન બંને ક્યાં સુધી ટકી શકે? વાહ, આ યુક્તિ સરસ છે. પણ તું એ તો કહે કે મારા સૈન્યમાં કોણ એવો યોદ્ધો છે કે 7 કોઠા યુદ્ધની રચના કરી શકે? ગુરુ દ્રોણ બીજો કોણ? તો હું હમણાં ગુરુ દ્રોણને બોલાવું છું અને 7 કોઠા યુદ્ધ રચવાનું ફરમાન કરું છું. એ ગુરુ એમ સીધી રીતે આપણી આજ્ઞા નહીં છે. ત્યારે જ્યારે ગુરુ દ્રોણ આપણી સમક્ષ હાજર થાય ત્યારે તેને માર્મિક સંતોના પ્રહારથી ઉશ્કેરી મળે, જેથી કરીને તે ગુજો ક્રોધિત થશે અને આપણા 7 કોઠા યુદ્ધનો શિકાર થશે. સાબાસ, આ મારા ઘણો ઉત્તમ છે. પણ તું એ તો કહે કે તું કોણ છે? હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોનો હિત અને આપનો હિત જાણનાર. જુઓ તમે જે આતર બાતર દેખાય છે, માટે હું હજર. તું જા, હું બરાબર જાણ બાજરું છું. કેમ દુર્યોધન, ક્યાં વિચારથી મનને ક્યાં ફળ બનાવી રહ્યો છે? ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નબળો હોય, જે ઘરમાં ફાટફૂટ હોય, તે પુરુષનું મન વ્યાકુળ રહે, તેમાં નવાઈ છે. શું આપણામાંથી કોઈ પાંડવોનો પક્ષ નીવડ્યો છે? એક નહીં અને અરે એકનું તો નામ દે. નામ કોના દે? આ મનના
સંસાર રંગાયા નહીં પાંડવ કેવા ખૂનમાં ન હતી ખબર અમને કે પાંડવોથી હલકા પડતું અરે ન હતી ખબર અમને કે દગાબાજ નિવડશો ગુરુદેવ અમે શું દગાબાજ નીવડ્યા છીએ? દુર્યોધન આ શબ્દો કોની સામે બોલાય છે તેનું તને અરે દુર્યોધન, આ શબ્દ તું કોની સામે બોલી રહ્યો છે એનું તને ભાન છે? ભાન ભૂલી ગયો છું ભાન વેરકારી ધૂનમાં સંસાર રંગાયા નહીં પાંડવ કેરા ખૂનમાં ન હતી શક્તિ તમારામાં અરે ન હતી શક્તિ તમારામાં તો મને કેમ ન અટકાવ્યો સળાવી યુદ્ધના બંધે મને ખીજને ભટકાવ્યો અરે શરમ આવે છે તમને નકામા શસ્ત્રો લગાવો છો અરે ડૂબી મને જગતમાં મોઢું શું બતાવો અરે બસ કર દુર્યોધન, તારા અત્યાર સુધીના બોલાયેલા શબ્દો મારા શુદ્ધ હૃદયમાં જ જડાય છે. સ્વામી ભક્તો અને સેવકો તરફ મિથ્યા આરોપ મુકાય છે. શું અમે બધા પાંડવોના પક્ષપાતી છીએ? ના એમ ન હોત પાંડવોના કપટ પ્રશ્ન એક હોવા છતાં તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે. મેં જોઈ લીધું છે તો યુદ્ધમાં પરાજય આજનો છે પાંડવોનો નહીં પરંતુ પાંડવોથી